આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડું. તેમાં સૌપ્રથમ ઘઉંના ફાડા, તુવેરની દાળ, પછી તેમાં 3 લીલા વટાણા, લીલી તુવેર, લીલા વાલના દાણા, કોપરું, આદુ મરચાંની પેસ્ટ, ગોળ, મીઠું, હળદર, મરચું, ધાણા, વઘાર માટે રાઈ, હિંગ, એલચી પણ સહેજ વઘારવા નાખીશું, જાવંત્રી વઘારવા નાખીશું, અને આ તજ અને લવિંગ, અંદર સિંગદાણા, ખારેક, દ્રાક્ષ, બદામ, કાજુ, વઘાર માટે મરચું, આખું લાલ મરચું, તજ, લવિંગ, મરી અને તમાલપત્ર, અને જોઈતા પ્રમાણમાં પાણી. સૌ પ્રથમ ગેસ ચાલુ કરી અને આપણે આ ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો બનાવવા માટે તેમાં આ વાડકીના માપ પ્રમાણે મેં ફાડા અને અડધી વાડકી તુવેરની દાળ લીધી છે. તો એના માપ પ્રમાણે હું 4 વાડકી, એ જ વાડકીના માપે 4 વાડકી હું આ પાણી ઉમેરીશ. જો આ પાણી ઉકળી રહ્યું છે. ઉકળતા પાણીમાં સૌ પહેલાં આપણે આ તુવેરની દાળ અંદર ઉમેરીશું. મેં ધોઈને મૂકી હતી, એટલે આ તુવેરની દાળ ધોયેલી છે, પોણી વાડકી જેટલી, એ આપણે એમાં ઉમેરીશું. આ જ વાડકી 1 વાડકી છલોછલ ભરીને મેં ફાડા લીધા હતા, એ જ વાડકીની અડધા ઉપર સહેજ મેં તુવેરની દાળ લીધી હતી. હવે એ ઉકળે, આને 5-1 મિનિટ ઉકળવા દઈશું અને આનો ઉભરો આવે ઉકળવા દઈશું. જો આ દાળ ઉકળીએ છે અને એમાં જે આ વ્હાઈટ ભાગ છે એ કહે છે કે દાળનું આ પાણી નહીં સારું, એટલે આપણે આ કાઢી નાખીશું. આવી રીતે વ્હાઈટ જેનો ઉભરો આવેલો છે એ કાઢી નાખીશું. નહીં કાઢો તો પણ ચાલશે, પણ મને ઓછું ગમે છે એટલે હું આ કાઢી નાખું છું. જેટલું નીકળે એટલું હું આ કાઢી નાખું છું. હવે એ ઉકળતામાં જ આ જે મેં અડધી વાડકી જેટલા તુવેરના લીલવા લીધા, ધોઈને મૂક્યા છે, એ અંદર ઉમેરી દઈશું. વાલના દાણા છે તે અંદર એડ કરી દઈશું અને વટાણા. પછી હલાવી દઈશું. એ ત્રણે હલાવી અને આ ઉકળતામાં જ ઉમેરીશું, અને એ જ ઉકળતામાં બદામ, કાજુ, ખારેક, અને સિંગદાણા. આ બધું જ 5 મિનિટ આપણે ઉકળવા દઈશું. જો તુવેરની દાળ આમ સહેજ ચઢી છે, આપણી અધકચરી ચઢી ગઈ છે, તેમાં આપણે આ ફાડા, ઘઉંના ફાડા ઉમેરી દઈશું અને એમાં સ્વાદ પ્રમાણે હું અત્યારે 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરું છું અને હળદર ઉમેરું છું કે હળદરથી કલર બધાનો એક સરખો પકડી જાય. જો સહેજ મેં ગેસ મીડિયમ કર્યો છે, અને આજે આપણે આ ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો બનાવીએ છીએ, પણ તે સાદાનો નહીં, પણ ફાડા તુવેરની દાળનો સ્પેશિયલ બનાવીએ છીએ, કે જેથી આ ઇઝી અને ગમે તે બધાને જેમ ઇઝી પડે બનાવવું. એટલે આપણે આ ફાડા અને કરી હળદર અને મીઠું અને 1 ચમચી સહેજ ઘી, અડધી નાની ચમચી, આ ઘી અંદર એડ કરીશું, એટલે એનો સ્મેલ બહુ જ ફાઇન આવશે.
જુઓ સરસ બંને મિક્સ થઈ રહ્યા છે. હવે એમાં આ કોપરાની કતરણ, લીલું નાળિયેર જ લીધું છે મેં, લીલું શ્રીફળ આવે એ જ લીધું છે, એ ઉમેરી અને હલાવી અને ગેસ પર ધીમો ગેસ સેજ મીડિયમ ટુ સ્લો કરી અને એક વિસલ બોલાવી દઈશું, 1 થી 2 વિસલ. બે વિસલ વાગી ગઈ છે અને હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું અને તેને સિજાવા દઈશું. કુકરની વિસલ વળી ગઈ છે. હવે આપણે વઘાર મૂકીશું. વઘારમાં સૌ પ્રથમ ઘી થોડું મૂકીશું. ઘીની જોડે થોડુંક તેલ પણ એમાં એડ કરીશું. એકલા તેલનો વઘાર નહીં મૂકે, આ 3 ચમચી જેટલું તેલ મેં મૂક્યું છે અને 1 ચમચી ઘી, એમ કરીને મેં વઘાર મૂક્યો છે. હવે વઘારમાં ઘી પીગળે, ઘી ગરમ થઈ રહ્યું છે એટલે તેમાં લવિંગ 4-5 મરી અને તજના ટુકડા પહેલાં ઉમેરી દઈશું. મીડિયમ ગેસ ઉપર મેં વઘાર મૂક્યો છે. એ બરોબર એ ફૂલે, લવિંગ ફૂલે એટલે કાપીને તમાલપત્ર 2 લીધા હતા એ અંદર એડ કરીશું એટલે એનો પા વઘારમાં સરસ બેસી જશે. હવે તેમાં આ 1 ચમચી રઈ અંદર એડ કરી દઈશું. રઈ તતળે એટલે લાલ મરચું એડ કરી દઈશું અને ગેસ બંધ કરી તેમાં દ્રાક્ષ ઉમેરી દઈશું. ગેસ બંધ કર્યા પછી જ દ્રાક્ષ ઉમેરજો એટલે દ્રાક્ષ સરસ ફૂલી જાય. અને દ્રાક્ષ ઉમેરી અંદર સહેજ જ આ રઈના દાણા જેટલી જ જાવંત્રી ઉમેરીશું. આટલી 1 એલચીનો ભૂકો ઉમેરીશું અને હિંગ ઉમેરી 1 નાની ચમચી અને આ આદુ મરચાં ઉમેરી દઈશું. પણ ગેસ બંધ કર્યા પછી જ ઉમેરજો એટલે સરસ આ થઈ જાય. જો આ વિસલ વળી ગઈ છે અને ફાડા અને બંને વસ્તુ સરસ ચડી ગઈ છે. તુવેરના દાણા અને ફાડા અને બીજું અંદર જે ઉમેર્યું હતું એ બધું જ સરસ ચડી ગયું છે. જો નીચે ચોંટ્યું પણ નથી અને કશું જ નહીં. હવે એમાં આ વઘાર છે એ વઘાર અંદર એડ કરી દઈશું. જો જેમાં મેં વઘાર કર્યો તો તેમાં જ મેં પાણી આ ગરમ કર્યું છે 1 વાટકી અને એ વાટકી પાણી હવે આ ખીચડામાં ઉમેરીશું. એટલે શું થાય કે ખીચડામાં ઢીલો જોઈએ ખીચડો એટલે મેં પાણી 1 વાટકી બાકી જ રાખ્યું હતું. હવે તેમાં હવે બીજા મસાલા ઉમેરીશું. આ હલાવી દઈએ પહેલાં. જો સરસ ચડી ગયો છે ને અને એકદમ સ્લો ગેસ છે આપણો આ. અને તેમાં સહેજ લવિંગનો ભૂકો, તીખાશ જોઈએ એ પ્રમાણે લવિંગ અને તજ ઉમેરવાના. પણ લવિંગ ઓછા ઉમેરી અને તજ થોડીક વધારે લેશો તો સ્મેલ એની બહુ જ ફાઇન આવશે ખીચડાની. જો તજ થોડીક વધારે લેજો અને જે પ્રમાણે ઢીલો જોઈતો હોય એ પ્રમાણે તમે પાણી અંદર એડ કરી શકો છો. અને હવે બરોબર આપણે આ હલાવી દઈશું. છળેલા ઘઉંનો તો તમે જોયો જ હશે, ચાખ્યો બી હશે, આપણા મંદિરોમાં ને એમાં બનતો હોય છે. પણ મેં આજે આ સહેલી રીત પડે એટલે મેં આ રીતે ખીચડો બનાવ્યો છે. સહેજ કલર માટે આપણે લાલ મરચું બી એડ કરીશું 5 ચમચી જેટલું. અને ગોળ લીધો તો તે પણ આપણે 1 કટકો અંદર ઉમેરીશું. કારણ કે આપણે ગુજરાતીઓને તો ગોળ અને ગળપણ અને તીખાશ જોઈએ જ એટલે એની જોડે જો હજી આ થોડુંક પાણી મને ઓછું લાગે છે તો ગરમ પાણી આ પાછું થોડુંક ઉમેરી રહીશું. એટલે તમારે યાદ રાખવાનું 5-4 વાટકી ચડવામાં રાખવાનું,
4-4.5 વાટકી, એટલે આવી રીતે સરસ ચડી જાય. અને હવે આ ગોળ ઓગળી જાય, મસાલા એકદમ સરસ ચડી જાય, થઈ જાય. આ રજવાડી ખીચડો જેવું લાગે છે ને, કાજુ બદામ દ્રાક્ષ ને બધા હોવાથી. બસ નીચે આપણે ધીમો ગેસ તો ચાલુ જ છે, એટલે આ ખદખદીને તૈયાર થઈ ગયો ખીચડો. હજી એમાં 1 ચમચી ઉપરથી બી ઘી ઉમેરીશું, એટલે એની સ્મેલ બહુ જ ફાઇન આવશે. 1 નાની ચમચી ઘી ઉમેરીશું, એટલે એની સ્મેલ ખૂબ સરસ આવશે. અને અંદર ધાણા ઉમેરી દઈશું થોડાક. જો, અને નાળિયેર જો સૂકું નાળિયેર લો તો પણ ચાલશે. મેં અહીંયા લીલું નાળિયેર લીધું છે, એના પીસ લીધા છે. બધું જ સરસ ચડી ગયું છે. જો આ તૈયાર થઈ ગયો આપણો આ ખીચડો. એકદમ સહેલી રીત, એક જ વાસણમાં બને, કશું જ નહીં. અને જો એકદમ સહેલી રીતે બનતો ખીચડો. ગેસ હવે હું બંધ કરી દઉં છું. જો આ ખીચડો, ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો તૈયાર છે. જો કાજુ બદામ દ્રાક્ષ વટાણા લીલવા, તેની જોડે આપણે દહીં અને પાપડ, છાશ ગમે તો છાશ પણ લઈ શકો છો. અને જુઓ આ ઘી તમને ગમે એ રીતે, પછી અંદર દહીં ગમે તો દહીં, છાશ ગમે તો છાશ, પાપડ અને ખીચડો તૈયાર છે. આ આપણો રજવાડી ખીચડો કહો, ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો કહો, જે કહો. જુઓ છે ને ગરમ ગરમ. તો તમને ઉત્તરાયણ સ્પેશિયલ આ ખીચડો ગમ્યો હોય તો મારી ચેનલ શ્રેયા કા તડકાને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. થેન્ક યુ.